વરુણભાઈ, તમે કીધું કે વોટે આપી ને નોટે આપી. તમે ક્યાંની કેવી કેવી વાતો કરો છો? કારણ કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને થોડો ઘણો આદિવાસી પટ્ટો, પટેલ સમાજના હોય એવી તો વાત જ નથી. હું એ જ કહું છું, જ્યાં પટેલના વોટ ઓછા છે તો ત્યાં અમે નોટ આપીએ છીએ. તમે જોઈ લો, બધી રાજકીય પાર્ટીનો આખો ડેટા કાઢી લો, બધા ધારાસભ્યોને, સંસદ સભ્યોને પૂછી લો, સૌથી વધારે ફંડ કોણ આપે છે? તો કે પટેલ આપે છે. સૌથી વધારે તમને વોટો કોણ લઈ આપે છે? તો પાટીદાર લઈ આપે છે. એમાં મેં કંઈ ખોટું કીધું જ નહીં. અને અમે છીએ એવા હરક પદુડા કે ચૂંટણી આવે એટલે ઘૂઘરા બાંધીને, પેલો લગ્નનો ઘોડો જેમ ઘૂઘરા બાંધી, ઢોલ વાગે ને ઘૂઘરા બાંધીને રેડી થઈ જાય, એમ અમે થઈ જ જઈએ છીએ. એ અમારો સ્વભાવ છે, શોખ છે, અમને મજા આવે. અન્યાયની વાત થાય ત્યારે ઘૂઘરા કેમ નથી બાંધતા? મેં તમને ના કીધું દીક્ષિતભાઈ, અમુક રાજકીય પાર્ટીના ઓથા હેઠળ ભયમાં, શિસ્તમાં, પ્રોટોકોલ પ્રમાણે નેતા બન્યા હોય. અમે થોડા બેબાક એટલે છીએ કે અમે રાડો પાડીને, લડીને, ઝઘડીને, માર ખાઈને, મારીને, પોલીસ કેસ કરાવીને મોટા થયા. તો અમારો થોડો સ્વભાવ, પ્રકૃતિ અલગ હોય કે કંઈ સમાજની પીડા આવે તો અમે પેલું શું કહેવાય કે શિસ્ત ને બીસ બધું ગયું તેલ લેવા, અત્યારે પડે છે ને તો અત્યારે સામે ઠોકો. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.